નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી નદીમાં રેતી માફિયાઓનો બેફામ, ભૂસ્તર વિભાગની કાર્યવાહી સામે સવાલો। તાપી જિલ્લાના કોટલી ગામ નજીક તાપી નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે ભૂસ્તર વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે નદીમાં આશરે 42 નાવડીઓ દ્વારા રેતી ખનન થતું હોવા છતાં વિભાગે માત્ર 2 નાવડીઓ સામે જ કાર્યવાહી કરી છે। ખનીજ માફિયાઓ આધુનિક મશીનરીથી ખુલ્લેઆમ રેતી ચોરી કરતા હોવાના આક્ષેપ વચ્ચે સ્થાનિકોએ તંત્ર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। તાપી જિલ્લાને અડીને આવેલા નવાપુર MIDCમાં 2 કંપનીમાં ભીષણ આગ। તાપી જિલ્લાના અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુર MIDC વિસ્તારમાં આવેલી 2 કંપનીઓમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડોની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ લેવા કામગીરી હાથ ધરી હતી। આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। વાલોડ ગામના સરપંચ વિજયાબેન નાયકને હોદ્દા પરથી દૂર કરવાના નિર્ણય સામે ગ્રામજનોએ ઉઠાવ્યો અવાજ। તાપી જિલ્લાના વાલોડ ગામના ગ્રામજનોએ સરપંચ વિજયાબેન નાયકને હોદ્દા પરથી દૂર કરવાના નિર્ણય સામે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી નિર્ણય પર પુનઃવિચાર કરવાની માંગ કરી છે। જેમાં ગ્રામજનોએ અલગ અલગ 5 જેટલા મુદ્દાને આવરી લઈ રજૂઆત કરી છે। સાથે જ સરપંચને એકતરફી રીતે દૂર કરવામાં આવ્યા છે। સાથે જ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। પરથી હવે વાલોડ તાલુકા કોંગ્રેસ પક્ષના હું સભ્ય તરીકે બીજું કે આ વાલોડ તાલુકાના સરપંચ શ્રી વિજયાબેન નાયકને જે રીતે સસ્પેન્ડ કર્યા છે એના અનુસંધાને અમે આવ્યા છે કે આટલી તમે નોટિસ આપીને તાત્કાલિક તમે એને સસ્પેન્ડ કરી શકો। વાલોડ તાલુકાને એક જ ગામ એવું નથી, અમારા મેં દાદરિયા ગામનો છો તો દાદરિયા ગામની અંદર પહેલાં તલાટી સસ્પેન્ડ થયા પછી સરપંચોને સસ્પેન્ડ કરતા। આ ગામની અંદર એવું કઈ રીતે ઊંધું થઈ શકે કે સરપંચ પહેલાં સસ્પેન્ડ થઈ જાય અને તલાટી નથી થઈ શકતા। બીજું કે નોટિસ ને ગામ સભાની અંદર કે પોતાના બધાના ઠરાવો પણ છે તો એક વ્યક્તિ પર કેમ પંચાયતની અંદર પંચાયતના અધિનિયમ મુજબ બધા જો કામ વ્યવસ્થિત થયા હોય તો પછી આ સત્તાને આ લોકોને DDO સાહેબને કોણ સત્તા આપીએ કે પોતાને નોટિસ પર સસ્પેન્ડ કરી શકો। આ સભ્ય આ છે જે એક અઠવાડિયાની અંદર જો આનો નિકાલ નહીં આવશે ને તો અમે આંદોલન કરીશું। આખા વાલોડ તાલુકાના 42 ગામો છે ને 35 કે કેટલી ગ્રામ પંચાયત દરેક ગામમાંથી બધાને લઈને અહીં આવીશું ને આ જ DDOની સામે અમે આંદોલન કરીને ઊભા રહીશું। તાપી જિલ્લામાં ચોમાસા પૂર્વે ખેડૂતોને સાવચેત રહેવા ખેતીવાડી વિભાગની અપીલ। તાપી જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી સમયે સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે। ખેડૂતોને માત્ર લાયસન્સ ધારક વેપારીઓ પાસેથી જ ખરીદી કરી પાકું બિલ લેવાની સલાહ આપવામાં આવી છે। વ્યારાના બામણામાળ ગામ નજીક ઘાસચારો ભરેલ ટેમ્પો પલટી ખાતા અકસ્માત સર્જાયો। વ્યારા તાલુકાના બામણામાળ ગામ નજીક ઘાસચારો ભરેલ ટેમ્પો અચાનક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ વાહન ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। અકસ્માતમાં કોઈ જાનહાનિ પહોંચી નથી હોવાની માહિતી પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું। નવાપુરમાં બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે ઉછલના પોલ્ટ્રી ફાર્મમાં સઘન ચેકિંગ હાથ ધરાયું। મહારાષ્ટ્રના નવાપુર બર્ડ ફ્લૂની પુષ્ટિ બાદ ઉછલ તાલુકાના વિવિધ પોલ્ટ્રી ફાર્મમાં વેટનરી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું। મરઘાઓના લોહી, પીંછા અને ચામડીના નમૂનાઓ લઈ ભોપાલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। હાલ રિપોર્ટ બાકી હોવાનું તંત્રએ જણાવ્યું છે। બીજી તરફ પોલ્ટ્રી ફાર્મમાં વેચાણ ચાલુ રહેતા ગ્રામ વિસ્તારમાં બર્ડ ફ્લૂનો ભય ફેલાયો છે। તાપીમાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની સમીક્ષા બેઠક યોજાઈ। તાપી જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી આરોગ્યલક્ષી યોજનાઓ, TB નિયંત્રણ અને સંચારી રોગોની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। કલેક્ટરશ્રીએ આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બનાવવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। વ્યારા તાલુકાના સરૈયા ગામે ઘરફોડ ચોરી, ₹9 લાખથી વધુની મત્તા ચોરાઈ। વ્યારા તાલુકાના સરૈયા ગામ નિશાળ ફળિયામાં અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરી હતી। ચોરોએ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ્લે 9 લાખથી વધુની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા।
આ મામલે સરાયા ગામના રહેવાસી અને વેપારી દીપેશ કુમાર જયંતિલાલ રાણાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.